અને આપણે આ રીતના જે છે ઈ દોરડા બાંધી દીધા છે બે, જેથી કરીને આપણે વટવામાં અહીંથી હાલવામાં તમને કોઈ જાતની તકલીફ ન થાય. જુઓ તમે, મંદિરવાળાને થોડું ઘણું વિચારવું જોઈએ અને રસ્તો બસ્તો બનાવવો જોઈએ, જેથી કરીને આવનારા યાત્રીઓને તકલીફ ન થાય. મંદિરવાળા તો ભાઈ ખાસ તમે ભાઈ છે ને રસ્તો બનાવજો, જેથી કરીને યાત્રીઓને તકલીફ ન પડે. તો ભાઈ રામ રામ ડાયરા ને સ્વાગત છે તમારું આપણે ચેનલના વધુ એક નવા વિડીયોમાં. આજે તમને બતાવવાનું શું ભાઈ અમારી સમસ્યા. અમારે શું સમસ્યા છે તમને ખબર છે ભાઈ? હાલવાનું, ઘેરે જવાનું, ઘેરે પહોંચવા માટેની એક મોટી સમસ્યા છે. શું છે તમને ખબર છે ભાઈ? રસ્તામાં ભરાઈ ગયું છે પાણી ને અમારે જવું પડે છે કે થાંભલા ઉપરથી હાલીને. પણ કેવી રીતે થાંભલા ઉપરથી હાલીને જાય છે તમારે જોવું છે તો બેના રહેજો વિડીયોમાં. હું તમને બતાવું કે થાંભલા ઉપરથી કેવી રીતે અમે લોકો હાલીને જાય છે. હાથમાં બે પાણીની ડોલું છે. એકચ્યુઅલી આપણે દવા છાંટવાનું કામકાજ શરૂ છે, એટલે પાણી ભરીને લઈ આવીએ છીએ આપણે દવા છાંટવા માટે. આ છે ને ભાઈ નાની એવી પગ એડી છે, બરોબર. આ એડી ઉપરથી ને આપણે હાલીને જવું પડે. અમારે ભાઈ ઘણું બધું હાલવું પડે, બરોબર. તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે એ રસ્તા ઉપર જ્યાંથી અમારા ઘર સુધી જવાય. અહીં જુઓ તમે, આપણે આ રીતનો ભાઈ અહીં જશે થાંભલો નાખી દીધો, બરોબર. થાંભલો એ હાટથી આપણે નાખ્યો છે, કેમ કે અહીંયા પાણી જશે તમને અત્યારે થોડુંક એવું દેખાતું છે, પણ પાણી ઠેર છે ને ભાઈ અહીંયા સુધી ભર્યું હોય, બરોબર. અહીંથી તમારે વટવું હોય તો પણ તમે જશે પલ્લી જાઓ, એટલું બધું અહીંયા પાણી હોય છે. તમને બતાવવું જોઈએ, બના રહેજો. જુઓ તમે, અહીંયા પાણી જશે ભાઈ લાટ બધું હોય છે. અને આપણે આ રીતના જશે દોરડા બાંધી દીધા છે બે, જેથી કરીને આપણે વટવામાં અહીંથી હાલવામાં તમને કોઈ જાતની તકલીફ ન થાય. જુઓ તમે, આમ પાણી ભીરું છે ઠેઠ દૂર સુધી, અને આ બાજુ તો પાણી ભીરું છે, તમને ખબર જ છે. જેવો તમે અહીંયા આ પાણી ભીરું છે, અને આ અમારો થાંભલો છે ને થાંભલા પરથી અમે બધા હાલીને વટતા હોય છે અહીંથી, બરોબર. તો ભાઈ હવે આમાં સમસ્યા એ છે કે આપણે હાલીને તો વટી જઈએ, બરોબર. ખાલી સામાન્ય આપણે હાલવાનું હોય તો આપણે વટી જઈએ, પણ એકચ્યુઅલી અમે લોકો જે છે પશુપાલનના વ્યવસાયની સાથે જોડાયેલા છીએ. તો દૂધ પણ હોય, આપણે દૂધ લઈ જવાનું થાય, તો આપણે દૂધ પણ જો અમે અહીંથી ઉપાડીને લઈ જઈએ, માથા પર બરણી રાખીને અહીંથી હળવું વટી જઈએ. તો હવે દૂધ ભેહું હોય એટલે ઓબ્વિયસલી સીધી વાત છે કે ભાઈ ભેહુંને ખાણ પણ જોતું હોય, તો ખાંડને પણ ઉપાડીને લાવવું પડે, અને દૂધ અહીં ઉપાડીને લઈ જવું પડે ને લાવવું પડે ને. ટૂંકમાં કહું ને તો ભાઈ અહીંયા આપણે રહેતા હોય, રહેણાંક હોય, એટલે બધી વસ્તુની જરૂર પડે, તો બધી વસ્તુ અહીંથી ઉપાડીને લાવવી પડે, બરોબર. તો આવી કંઈક સમસ્યા છે. તમે ગામડામાં રહેતા હોય ને વાડીઓમાં રહેતા હોય ને તો ભાઈ તમને આમ સારું લાગે રહેવાનું, પણ અમુક વખતે જો આવી સમસ્યાઓ આવે ને ત્યારે ભાઈ એમ થાય કે યાર આની કરતાં તો કંઈક સારી જગ્યા પર રહેતા હોય તો મજા આવે. પણ અહીંયા જો આ પાણી ભરાય ને, પાણી પાછું અમારા માટે ઉપયોગી છે. અમારા હવાની અંદર પાણી આવી જાય તો અમારા પાણીનું પણ બહુ ટેન્શન ન રહે, ઓછું ટેન્શન રહે તો ખરું જ, પણ પાણી ભરાય એ સારું. પણ અમારા માટે કદાચ થોડો ઘણો જો રસ્તાની વ્યવસ્થા હોય ને તો થઈ જાય. એ તમને પણ આગળ એક થોડીક એવી વાત કરું, એ થોડીક એક ઇમ્પોર્ટન્ટ વાત છે, તો બના રહેજો વિડીયોમાં. આપણે થાંભલો નાખેલો છે તો કોઈ એવું ન વિચારતા કે આપણે ભાઈ લેટવાળાનો થાંભલો ખેંચીને લઈ આવ્યા. એકચ્યુઅલી આપણે આને શું કહેવાય, કંઈક આવે કંઈક કઢાવવાનું આવે ને, એ કઢાવેલું છે ને પછી આપણે લાવેલા છીએ, પછી અહીંયા નાખેલો છે, બરોબર. તો હજી અહીંયા કદાચ બે ત્રણ થાંભલા હોય ને તો ભાઈ વટવાની મજા આવે, પણ હવે અટાણે તો એક થાંભલાની ફેર હતી એટલે આપણે એક નાખ્યો છે, બરોબર. બાકી જુઓ તમે અહીંયા પાણી ભીરું છે સરસ મજાનું, આમ જોઈને આમ સારું લાગે, પણ બહુ કાંઈ સારું નહીં ભાઈ. આમાં તો વટવામાં બહુ એટલે બહુ મુશ્કેલી થાય. અને એક ભાઈ છે ને બીજી વાત પણ કહેવાની કે અહીંયા આપણે મેલડીમાના મંદિર પણ અહીંયા આવેલું છે, વાવડીની વેણવાળા મેલડીમાનું મંદિર. તો મેલડીમાના મંદિરે જવાવાળા તમામ યાત્રીઓ છે એ બધા અહીંથી હાલે, બરોબર. તો એને બિચારાને હાલવામાં પણ ઘણી બધી તકલીફ પડે, તો એ મંદિરના ટ્રસ્ટીવાળાને કંઈક જોવું જોવે, જરી કંઈક રસ્તાનું કંઈક વિચારવું પડે. રસ્તો જો કે થોડો ઘણો ખર્ચો કરે એટલે રસ્તો થઈ જાય એમ જ છે. અટાણે તો બધા અમારા ખેતરમાંથી આડા ધડે હાલતા હોય, પણ મંદિરે જવાવાળાને તો કાંઈ નાનો પડવાની હોય આપણે, તો આપણે બધાને ખેતરમાંથી હાલવા દઈએ. થાંભલો અમારા ઓલામાં નાખેલો છે ખેતરમાં, જો કે આપણે કોઈને કાંઈ હાલવા ના નથી પડતા, પણ મંદિરવાળાને થોડું ઘણું વિચારવું જોઈએ અને રસ્તો બસ્તો બનાવવો જોઈએ, જેથી કરીને આવનારા યાત્રીઓને તકલીફ ન થાય, તો વ્યવસ્થિત રીતે મંદિર સુધી માણા પહોંચી જાય. અહીંયા બધા આડા ધડ જાવ એના ગાડીઓ બાડીઓ મૂકતા જાય, અને પછી અહીંથી હાલીને જાય. અહીંથી અડધો પોણો કિલોમીટર જેટલું હાલવું પડે અને ઠેઠ સુધી જવું પડે. બધાને ઘણા ખરા લોકોને ખબર હોય છે કે મંદિર ક્યાં આવેલું છે, વાવડીને વેણવાળા મેલડીમાનું મંદિર. જો તમે ક્યારેક આવો ને, તમે અટાણે ક્યારેક આવજો તો તમને આઈડિયા આવી જાય આપણે આ રસ્તાનો, તો તમને રસ્તો પણ જોવા મળશે ને થાંભલા પરથી હાલવાનો મોકો મળશે ભાઈ તમને. અહીંયા છે ને ભાઈ, અહીંથી અમારો છે ને ભાઈ રસ્તો છે, મેન રસ્તો, બરાબર. અહીંથી અમારા ઘરે જવાનો આ મેન રસ્તો છે, આની સિવાય અમારો કોઈ રસ્તો નથી. અહીં તમે જોવો કે કેટલી બધી ગાડીઓ પડી છે, ટુ વ્હીલ ગાડી. આજે તો જો કે રવિવાર જેદી હોય ને ભાઈ, તેદી મેલડીમાં જવાવાળા યાત્રીઓ ઘણા બધા હોય, એટલામાં તમને ત્યાં ગાડીઓ સામે ને એટલી બધી ગાડીઓ હોય. અહીંયા બધા આડા ધડ ગાડીઓ મૂકી, અને આડા ધડ તો ન પણ બધી પડી હોય આ રીતની સાઈડમાં, બરાબર. પછી અહીંથી બધા હાલીને જાય, મેં તમને બતાવ્યા આગળ થાંભલો, ત્યાંથી મંદિરે જાય. આ પાણી છે ને ભાઈ ઠેઠ મંદિર સુધી ભીરું છે. મેલડીમાનું જ્યાં મંદિર છે ને દરિયા કિનારો,
ત્યાં સુધી આ પાણી ઠેઠ સુધી ભર્યું છે, તમે જોઈ શકો છો. અને આ અમારો રસ્તો છે, ઓલે આપણે અમારે નાથીને આમ જવાનું હોય. જો કે અમારે અહીં રસ્તો જ છે, મેન રસ્તો. પણ મેન રસ્તામાં જ્યારે ચોમાસો હોય ત્યારે પાણી ભરાઈ જાય, ત્યારે પાણી બહુ એટલે બહુ ખાલી થઈ ગયેલું છે. નકર પાણી ઠેઠ છે ને ભાઈ અહીંયા ત્યાં સુધી હોય, બરાબર. તો એટલે બધે સુધી પાણી હોય. અને જુઓ તમે એટલું બધું પાણી ખાલી થઈ ગયેલું છે, અને પાણી ઓછું પણ ઘણું બધું થઈ ગયું છે. ટૂંક સમયમાં જો કે આલેવું થઈ જાય, બહુ વાંધો છે નહીં. હું તમને ભાઈ એક વાત કહેવાનો હતો. વાત એ તમને કહેવાનો હતો કે ભાઈ નાળું અહીંયા બનાવવાની વાત થયેલી હતી, બરાબર. પણ નાળું બનવાનું શું પ્રોબ્લેમ આવે છે એ ખબર નથી મને. નાળું કેમ બનતું નથી, શું કામ નથી બનતું? ભાઈ આવી સમસ્યા હોય તો ગામના સરપંચને થોડું ઘણું હમું જોવું પડે. પણ સરપંચ જોગે ન જોવે, એના તો ચૂંટણી હોય એવો જોવાનું હોય, બાકી એને કાંઈ ટેન્શન હોય નહીં. ચૂંટણી આવે ત્યારે આવે, મત દેજો, આપણે દીધી પછી એ શું કામ સમજવું હોય, એવું બધું હોય છે. પણ વાંધો નહીં, કાંઈ આપણે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. આપણે આવતા વર્ષે આપણા પોતાના ખર્ચેથી કંઈક કરવાનું છે અહીંથી રસ્તો. કેમ કે ભાઈ અહીંલું ભાઈ છે ને હાલીને જવાનું એ ભાઈ બહુ એટલે બહુ તકલીફ છે. તો આપણે કંઈક કરીશું આવતા વર્ષે. જો સરપંચની કોઈ કંઈ નહીં કરી દઈ તો આપણે જાતે બનાવશું. અને મંદિરવાળા તો ભાઈ ખાસ તમે ભાઈ છે ને રસ્તો બનાવજો, જેથી કરીને યાત્રીઓને તકલીફ ન પડે. ભાઈ અમને હાલવા દેવાનો કોઈ વાંધો નથી, પણ યાત્રીઓને તકલીફ પડે એવું શું કામ કરવું યાર આપણે? બાકી છે ને ભાઈ અહીંયા નાળું તો બનવાનું હતું જ તી ભાઈ. મેં એકદમ વાત પણ સાંભળી હતી કે પૈસા હોય તેને આવી ગયા હતા, પણ હવે એનું શું થયું તો આપણને કાંઈ ખબર છે નહીં. એ તો જે થયું હોય એ કોઈક હવની રીતે હવ મોજ કરી ગયું હોય, પણ જે થયું તે આપણે તો કાંઈ બહુ કહેવાનું હોય નહીં. આપણે કદાચ આપણે હજી એક વિડીયો બનાવડાવવાનો છે ને, વિડીયો જે છે એ બૂમ પડે એવો બનાવડાવવાનો છે, થોડોક જબરજસ્ત વિડીયો બનાવડાવવાનો છે. તો આજે તો શાંતિથી વિડીયો બની રહ્યો છે, પણ નેક્સ્ટ ટાઈમ વિડીયો જ્યારે બનશે ને ત્યારે ભૂકા કાઢી નાખ્યો વિડીયો આપણે બનાવવાનો છે. પણ આવી અમારી પાસે સમસ્યા છે. આવી સમસ્યા તમને જોઈને તો શું મજા આવી તો ભાઈ લાઈક ઠોકો અને શેર પણ કરી દેજો, જેથી કરીને બીજા લોકોને ખબર પડે કે ભાઈ આવી સમસ્યામાં ગામડાના લોકો રહે છે. અને ખાસ કરીને વાડીઓમાં રહેતા લોકો, ગામમાં રહેતા લોકોને આવી તકલીફનો સામનો ન કરવો પડે. કેમ કે ભાઈ એને તો અહીંયા શું રહેવાનું હોય, ગામમાં તો બધા રસ્તા બસતા હોય. પણ ખાસ કરીને જે લોકો વાડીઓમાં રહે છે ને ભાઈ એને બધાને બહુ એટલે બહુ તકલીફ પડે છે. અમારે તો ખાસ કરીને બહુ તકલીફ છે. જો રસ્તાની મોટામાં મોટી પ્રોબ્લેમ રસ્તાની, બધું આપણે કરીએ છીએ, બીજી કોઈ જાતની તકલીફ નથી આપણે, પણ રસ્તાની તકલીફ છે. તો રસ્તાનું કંઈક થાય એવું તો ભાઈ કોઈક ગોઠવજો, કોઈકની કંઈક ઓળખાણ હોય મોટી તો ભાઈ કંઈક શેડા અડાડજો તો અમારો રસ્તો થઈ જાય, બરાબર. તો ભાઈ બસ યાર આજના વિડીયો માટે એટલું જ વિડીયો કંઈક આવો આપણે બનાવ્યો હતો, બરાબર. જેથી કરીને આપણે થોડીક એવી સમસ્યા હતી, કેમ કે અમારે અહીંથી હાલવાની તકલીફ પડે, નાના છોકરા ભણવા જતા હોય તો એને તકલીફ પડે અહીંયા, કેમ કે ઘણા બધા અમે લોકો અહીં રહીએ છીએ, બરાબર. તો બધાને ભાઈ જવા આવવામાં તકલીફ થાય, આવું બધું હતું. તો કોઈના શેડા ત્યાં કરતા હોય તો અડાડજો અને આપણું કંઈક કરજો અહીં રસ્તાનું, બરાબર. બાકી આજના વિડીયો માટે એટલું જ. મળી બીજા નવા વિડીયોમાં, ત્યાં સુધી રામે રામ ડાયરાને.